વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રસુલપુર ગામે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ડોક્ટર BR આંબેડકરની પ્રતિમા અને શૌર્ય વિજય સ્તંભનું અનાવરણ ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હસ્તે કરવામાં આવ્યું હતું। સાવલી તાલુકાના પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થિત બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર અને લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમા પાસે ભીમ આર્મી અને ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહ, વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બંને મહાનુભાવોની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી ડીજેના તાલે અસંખ્ય કાર્યકરો, હોદ્દેદારો જય ભીમના નારા સાથે સાવલીથી રસુલપુર ગામે પહોંચ્યા હતા અને તેઓની હસ્તે ડોક્ટર BR આંબેડકરની ભવ્ય પ્રતિમા અને શૌર્ય વિજય સ્તંભનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ માર્મિક ટકોર કરતા કહ્યું કે દલિત સમાજની પેઢી બાબા સાહેબની છબી તો આપણા હૃદયમાં છે, પણ સાથે સાથે તેઓની સ્મૃતિમાં શાળાનું નિર્માણ કરે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ક્લાસીસ ખોલે અને સમાજનો દીકરો દીકરી ઓફિસર બને તે સાચા અર્થમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ ગણાશે। આ પ્રસંગે ગુજરાત સહિત અન્ય રાજ્યોના કાર્યકરો, મહાનુભાવો, સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ સહિત અસંખ્ય જનમેદની ઉપસ્થિત રહી હતી। આજે એક ઐતિહાસિક પ્રસંગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ભીમા કોરેગાંવના આંદોલનની સ્મૃતિમાં આ સ્મારકનું જે આપણે અનાવરણ કર્યું એ બદલ સમગ્ર સાવલી અને સમગ્ર વડોદરા શહેરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપ તમામ લોકો ધન્યવાદને પાત્ર છો। જેટલા પણ સ્ટેચ્યુના અનાવરણના કાર્યક્રમમાં જવાનું થતું હોય એ દરેક પ્રસંગે એક વસ્તુ ચોક્કસ યાદ આવે કે આપણા બધાના હૃદયમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ કોતરાયેલું છે। ગુજરાત અને ભારતની દલિત પેઢી કે સ્ટેચ્યુની સાથે સાથે આ ખર્ચો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં પુસ્તકાલયના નિર્માણ પાછળ કરે, બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં શાળાનું નિર્માણ કરે, બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ખોલે, જેથી વડોદરાની ચાલીનો કોઈ ગરીબ દલિત સમાજનો દીકરો કે દીકરી એ ઓફિસર બને, તો મને લાગે છે કે સાચા અર્થમાં આપણે બાબા સાહેબ આંબેડકરને પાડી શક્યા છીએ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।